જામનગરના કાલાવડમાં તાલુકા હેલ્થ ઓફિસર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો। સેલ્ફ ડેવલપમેન્ટ યુથ ફેડરેશન નામના સંગઠને ટીએચઓ અલ્તાફ વિસનાની સામે આવેદનપત્ર આપ્યું। ટીએચઓ ઓફિસમાં મહિલા કર્મચારીઓને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે। આશા વર્કર, આશા ફેસિલિટર સહિત આંગણવાડી મહિલાઓને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ થઈ છે। ત્યારે સંગઠન દ્વારા મહિલાઓને કરાયેલા ફોન અને વોટ્સઅપ ચેટના પુરાવા મામલતદારને સોંપાયા। ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર સામે કાર્યવાહી ન થાય તો ઉગ્ર પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે। તો સેલ્ફ ડેવલપમેન્ટ યુથ ફેડરેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સંગઠન દ્વારા મહિલાઓને કરાયેલા ફોન અને વોટ્સએપ ચેટના પુરાવા પણ મામલતદારને સોંપવામાં આવ્યા છે। આ આવેદનપત્ર જે આપવામાં આવ્યું હતું તેમાં મહિલાઓને જે માનસિક ત્રાસ કેવી રીતે આપવામાં આવતો હતો અને તે સમગ્ર બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે। તો આશા વર્કર, આશા ફેસિલિટર સહિત આંગણવાડી મહિલાઓને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ થઈ છે।